નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદમાં દાંડી માર્ગની મરામત શરૂ। ભ્રષ્ટાચારના આક્ષેપો ધારાસભ્ય પંકજ દેસાઈએ ફગાવ્યા। કોંગ્રેસના શાસનમાં કાગળ પર રોડ બનતા હતા। પંકજ દેસાઈ નડિયાદ શહેરમાંથી પસાર થતા દાંડી માર્ગ ચાલુ વરસાદની સિઝનમાં તૂટતા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા। જોકે વાસ્તવમાં આ રોડ વર્ષ 2019માં બન્યો હતો અને રોડ બન્યાને 7 વર્ષ વીત્યા હોવાથી અને વાહનોના ભારે અવરજવરથી રોડ તૂટ્યો હોવાનું ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું। વધુમાં તેમણે કોંગ્રેસના શાસનમાં માત્ર કાગળ પર રોડ બનતા હોવાનું કહી કોંગ્રેસને વળતો જવાબ આપ્યો। આજે જે નડિયાદની અંદરથી પસાર થતો દાંડી માર્ગ, આ દાંડી માર્ગ ઉપર જે ખાડા પડ્યા છે અને અમુક જગ્યાએ રોડનું ધોવાણ થયું। આખો રોડ ધોવાયો નથી, પણ અમુક જગ્યાએ રોડની સરફેસ નીકળી ગઈ, તો એવી જગ્યાએ આ રોડનું સમારકામ કરવાનું શરૂ થયું છે। દાંડીમાં સ્ટાફની અછત છે, સ્ટાફની અછતના કારણે આપણે આ કામ અત્યારે આરએનબી પાસે કરાવીએ છીએ। તમે જોયું હશે કે જે મોટા ખાડા છે એ અત્યારે એ ડામરનો છંટકાવ કરી ઉપર ગ્રીટ નાખી અને એની ઉપર માલ નાખી અને એ પૂરી રહ્યા છે। એટલે આ કામ પહેલું ખાડા પૂરવાનું થશે, મોટા ખાડા, અને ત્યાર પછી જે સરફેસ ડેમેજ થઈ છે એ સરફેસને ડેમેજ થઈ છે એને પેવર પટ્ટાથી કાર્પેટ કરવાનું કામ કરશે। એટલે આ કામગીરી 4-5 દિવસ ચાલશે સંપૂર્ણ કામગીરી। અને આવતીકાલે અહીંયા જે જગ્યાએ સરફેસ આખી ખલાસ થઈ છે અને જે પેવરથી કરવાની છે એના પટ્ટા મારી દેશે કે આટલેથી આટલા ભાગમાં આ સરફેસ કરવાની છે અને પછી પેવર પટ્ટાથી કામ શરૂ થવાનું છે। મારે બીજું ખાસ કરીને કહેવું કે આ રોડ છે એ લગભગ 2019ની અંદર મંજૂર થયેલો, એને અને આ 2025 ચાલે છે। 2025નો એન્ડ આવવાની શરૂઆત ડિસેમ્બર મહિનામાં એન્ડ થશે, એટલે 2-3 મહિના પછી લગભગ 7 વર્ષ ઉપર આ રોડને થશે। 7 વર્ષ પહેલા આ રોડ મંજૂર થયેલો, અને આ રોડ મારે એટલા માટે કહેવું પડે છે કે અમુક લોકો એમના ગપ્પા મારવા, જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું, ફેંકવાનું કામ કરવાનું, પ્રજાને ભ્રમિત કરવાનું કામ કરવાનું। તો મારે આજે કહેવું છે કે આ રોડ જે 2019માં મંજૂર થયેલો અને 17 કરોડના ખર્ચે બન્યો હશે, તો 17 કરોડ રૂપિયા એને એવું કહ્યું છે કે સંતરામ રોડથી અહીં કોલેજની કેનાલ સુધીના ખર્ચ્યા છે। તો પહેલી તો વાત એ છે કે આ જુઠ્ઠું બોલવાનું બંધ કરે। આ દભાણથી શરૂ કરી સંતરામ રોડ થઈ અને કેનાલ સુધીના રસ્તાનું કામ કરવામાં આવ્યું છે। આ રસ્તાની અંદર જે તે સમયે દાંડી માર્ગમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી મંજૂર થયેલો, અને સેન્ટ્રલ જે આખી પહેલી ગ્રીલ છે એ ગ્રીલ આખી નવી નાખવામાં આવી છે, અને છેક મિશન સુધીની ગ્રીલ એ નવી નાખવામાં આવી છે। એની ઉપર જે પોલ છે, ઇલેક્ટ્રિકના પોલ, જે સ્ટ્રીટ લાઇટના પોલ છે, એ સ્ટ્રીટ લાઇટના પોલ પણ નવા નાખવામાં આવ્યા છે। સાઈડોમાં ફૂટપાથ છે, એ ફૂટપાથ પણ નવી બનાવવામાં આવી છે, અને અમુક જગ્યાએ સ્લેબ ડ્રેન લેવામાં આવી છે। તો 40% જેવું કામ સ્લેબ ડ્રેન ને બીજું બધું છે ફૂટપાથનું ને એનું, અને બાકીનું રોડ કાર્પેટિંગ, એમાં જુદા જુદા લેયર આવે, એ જુદા જુદા લેયરથી આ રોડ બન્યો હતો, તો એનું કામ છે, અને રોડ ફર્નિચરનું કામ છે। તો આ તમામ કામ છે ને એ પહેલાં કોંગ્રેસના સમયમાં એ કાગળ ઉપર રોડ બનતા હતા। ભાઈ નરેન્દ્ર મોદી સાહેબના રાજમાં એ બધી સિસ્ટમો જ્યારથી અહીં આવ્યા ત્યારથી બંધ થઈ ગઈ છે, અને આ રોડની સંપૂર્ણ ચકાસણી થાય ત્યાર પછી જ પેમેન્ટો થતા હોય છે। અને રોડ તૂટવો આટલા વર્ષ થાય તો તૂટવો એ સ્વાભાવિક વસ્તુ છે। વરસાદ એટલો બધો પડતો હોય તો આ રોડ તૂટે, અને જ્યારે આટલા બધા વર્ષ થયા હોય
5 વર્ષની ગેરંટી છે. 5 વર્ષની અંદર આ રોડ ઉપર કંઈક જો તૂટ્યો હોય અને સરફેસ કામ કરવાનું થયું હોય તો એ જે તે કોન્ટ્રાક્ટર પાસે કરાયું જ છે. એટલે એ સરકારે પૈસા નથી ખર્ચ્યા. પણ હવે જ્યારે એની ટર્મ્સ અને લિમિટ પતી ગઈ હોય ત્યારે સરકાર દ્વારા કામ કરાવવું પડે અને આપણે એટલે આજે આરએનબી મારફતે આ કામ કરાવી રહ્યા છે. બીજું મને કહેતા આનંદ થાય છે કે ભાઈ આ રોડ છે એ મારે કંઈ કાગળો બતાવવાની જરૂર નહીં, પણ છતાંય મેં પબ્લિશ કર્યો છે કાગળ. અને હંમેશા હું જ્યારે કામ મંજૂર થાય ત્યાર પછી જ કંઈક પોસ્ટ મૂકતો હોઉં છું. પણ આ વખતે મેં મુખ્યમંત્રીશ્રીને જે 1 મહિના પહેલાં કાગળ લખ્યો છે એ પણ મેં બતાવ્યો છે. અને દેવસિંહભાઈ જે અહીંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એમણે પણ આ જોબ નંબર માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. અને આ જોબ નંબર ક્યારે મળે, પહેલાં તો ટેકનિકલ બાબતો જાણવી જોઈએ કે 5 વર્ષ પૂરા થાય, એની ટાઈમ લિમિટ પતે ત્યાર પછી જોબ નંબર મળે અને ત્યાર પછી નવું રીકાર્પેટિંગ થાય. તો હવે એના માટે એપ્લાય એમને કરી દીધું છે અને દેવસિંહે ખાતરી આપી છે કે હું આ જોબ નંબર લઈ આવીશ. અને એ તો લઈ આવશે જ, અમારી સરકાર છે, અમારે કામ કરવાનું. પણ પ્રજાને મુશ્કેલી ના પડે એ જોવાની ફરજ અમારે. બીજું, જ્યારે ને ત્યારે ખાડા બતાવીને પોસ્ટો તો મૂકે છે અને અધિકારીઓને જઈને ધમકાવાના, આ તો બિલકુલ ગેરવાજબી વાત છે. કારણ કે આ બધી અધિકારીઓ હોય, એન્જિનિયર હોય, તો તમે પૂછો એમને એન્જિનિયરને કે ટેકનિકલ બાબત હોય છે અને હું ચાલુ ચોમાસામાં ચાલુ વરસાદે આ કામ કરી શકવાના નથી. બીજું, આ રોડ ઉપર ભેજ હોય ને, ભેજ, તો એ માલ છે ને ચોટે નહીં. અને ચોટે ને તો એ હેવી ટ્રકો અને હેવી વાહનો જતા હોય એટલે એ નીકળી જ જાય માલ અને તૂટી જાય. આવું બને. એટલે એ આવીને એમ એવું સમજાવે તો એનો વિષય નથી ભાઈ, આ એન્જિનિયરનો વિષય છે. અને એન્જિનિયર આ સારી રીતે જાણતા હોય કે પેચકામ કેવી રીતે ક્યારે કરવું એ બધું એમને ખબર જ હોય. છતાં પણ એમાં વેટમિક્સ ખાડા પડી ગયા હોય તો વેટમિક્સનો માલ 3 થી 4 વાર ખાડામાં નખાયો છે એ પણ હકીકત છે. એટલે પ્રજાને મુશ્કેલી ના પડે એવું તો કરવામાં આવ્યું. બીજું, ઘણા મોટા ભાગના રોડ ઉપર પાણી ભરાઈ રહે છે. આ પાણી ભરાઈ રહે છે, તમને ખબર છે કે મુખ્ય સમસ્યા કઈ છે. અને એ જ્યાં સુધી એ કોમ્પ્લેક્સ નહીં હટે અને એની નીચેની સ્લેબ ડ્રેન ખુલ્લી નહીં થાય, પાણીનો નિકાલ પૂરેપૂરો ઝડપથી નહીં થાય ત્યાં સુધી આ પાણી ભરાવાનું ચાલુ રહેવાનું છે. એના કારણે વધારે રોડ જલ્દી તૂટવાનું કારણ એ પણ એક છે. જે જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટનું કરવાનું હતું એ જગ્યાએ કર્યું છે. જે જગ્યાએ એમને જે સરફેસ જે પ્રમાણે રાખવાની હતી, જેટલી નીતિ રાખવાની હતી અને એ જગ્યાએ પાણી ભરાતું હતું એની બાજુમાં જે ડ્રેન હતી, સ્ટ્રોમ વોટર ડ્રેન, એને પણ ચોખ્ખી કરીને એમાંથી પાણીનો નિકાલ થઈ જાય છે. એવા 2 પોર્શન જે હતા, જે હનુમાનજીના કોકરણના મંદિરથી જે આગળના ભાગમાં હતા એ પણ ક્લિયર થઈ ગયા છે અને ત્યાંથી પાણીનો નિકાલ થઈ જાય છે. એટલે આ જુઠ્ઠું બોલવાનું બંધ કરે અને જોરથી બોલવાનું બંધ કરે. અને ભાઈ, અમે વર્ષોથી કામ કરતા જ આવ્યા છે, પ્રજા માટે કરીએ છીએ. ખાલી ફેસબુક ઉપર ચડાવીને અમે સસ્તી લોકપ્રિય લેતા નથી. અને કોઈ પણ કામ મંજૂર થાય ને પછી જ અમારી પોસ્ટ ચડતી હોય છે. અને બીજું, ટેકનિકલી અમે જ્યારે ખાતમુહૂર્ત કરતા હોય ત્યાં કોન્ટ્રાક્ટરને સ્પષ્ટપણે કહેતા હોય છે કે ભાઈ ક્વોલિટીમાં નો